तो वरुण सर अपनी पास હું આવીશ ને સ્ટોક સ્પેસિફિક આપના રિકમેન્ડેશન જાણી લઈએ કે આજના દિવસે કયા સ્ટોક છે જે તમે અહીંથી સલાહ તરીકે સર આપશો. સો ડેફિનેટલી અહીંયાથી શારદા કોપમાં પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન આપીશ. 52 વીક હાઈ પર ચાલી રહ્યું છે. જે રીતે તમે જાણો છો કે આપણા જે રેઇન ફોરકાસ્ટ છે એ પ્રમાણે નોર્મલ મોન્સૂન થવાની ચાન્સીસ છે અને બિકોઝ ઓફ દેટ રીઝન એગ્રીકલ્ચર એક્ટિવિટી સારી રીતે વધશે અને જે રીતે હોલ થીમ તમે જુઓ ચાલી રહી છે એ રીતે જોતાં શારદા કોપમાં મને અહીંયાથી સારી એવી તેજી દેખાય છે. રિસન્ટલી 918 રૂપિયાના પ્રાઇસ પર ટ્રેડ કરી રહ્યો છે. 875ના એસએલની સાથે 990 સુધીના ટાર્ગેટ આવનાર 1 થી 2 વીક માટે લાગે છે. સેમ એઝ વેલ આજે જો તમે જુઓ તો પેપર સેક્ટરમાં સારું એવું ટર્નઅરાઉન્ડ જોવા મળ્યું. ખાસ કરીને જેકે પેપરમાં સારા મોટા મૂવ જોવા મળ્યા. મને એવું લાગે છે અહીંયાથી ફોલોઅપ બાઇંગ એમાં જરૂરથી આવશે. 375ના એસએલની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન આપીશ. ઉપરમાં 450ના લેવલ આવનારા 1 થી 2 વીકમાં આવે એવું લાગે છે. ઓકે, સો શારદા સૌથી પહેલાં ધ્યાન પર રાખો 990ના ટાર્ગેટ, 775ના સ્ટોપ લોસ અને જેકે પેપર્સ 450 375ના સ્ટોપ લોસ સાથે ટાર્ગેટ્સ બની રહ્યા છે 450ના. સર, બંનેની ટાઈમ ફ્રેમ અંદાજે 1 થી 2 વીક 1 થી 2 સપ્તાહ માટે ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે.